નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસીએફ અને આરએફઓની વેકેન્સી આવી ચૂકી છે। ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે દોસ્તો। તો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણભર્યો પ્રશ્ન હતો, સાહેબ પેપર પેટર્ન કઈ રીતની છે? તો ક્લિયરલી એમને આપેલી જ છે કે જેની અંદર બે પેપર જીએસના રહેવાના છે, જનરલ સ્ટડી 1 અને જનરલ સ્ટડી 2। બંનેનો સિલેબસ સેમ જ છે, પણ એના બે પેપર લેવાશે પ્રિલિમની અંદર। એટલે કે ટોટલ 200 માર્કના બે પેપર હશે અને ટોટલ ટાઈમ ડ્યુરેશન જે છે 3 કલાકનો છે। એમાં એક પેપર જે છે, પહેલું પેપર જે છે એ જીપીએસસી ની સાથે લેવાશે અને બીજું પેપર જે છે એ નેક્સ્ટ વીક લેવાશે। એટલે પ્રિલિમ તમારી બનશે 400 માર્કની અને મેન્સની અંદર ટોટલ પેપર ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજના 150 માર્કના પેપર છે। જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2, જીએસ 1, જીએસ 2 અને જીએસ 3 જે છે એ ફોરેસ્ટ્રીનું પેપર આવશે તમારું। તો એ રીતે ટોટલ 750 માર્કની મેન્સ છે અને 100 માર્કનું ઇન્ટરવ્યુ છે દોસ્તો। અને આ રીતે કમ્બાઇન હોલિસ્ટિક તમે તૈયારી કરી શકો છો। તાજેતરમાં જ શુભ એકેડેમી દ્વારા સ્પેશિયલ આરએફઓ એસીએફની પ્રિલિમ માટેની શક્તિ બેચ લોન્ચ કરેલી છે કે જેની અંદર આપણે પહેલો પડાવ પાર કરીશું સ્પીપા ફેકલ્ટી સાથે તૈયારી કરીને, જેમાં પ્રિલિમનો સ્કોર જે છે સારો એવો કરવો પડશે તો જ સારું રિઝલ્ટ બનશે। તો ઝડપથી જોડાઈ જજો શક્તિ બેચની અંદર।